રાધે રાધે, જય દ્વારકાધીશ મારા વાલા ફેમિલી મિત્રોને બધાને. તો આજે અમે નાઈ ધોઈને બધા રેડી થઈ ગયા હોય અને ક્યાં જવાના છે તમને ખબર છે મિત્રો? જો અમારા ગામમાં એક જૂનો ઢારો છે, એ હું તમને આજ કહું. તમારા ગામમાં હોય કે ન હોય એ તો અમને ખબર નથી, પણ અમારા ગામમાં એવો ઢારો છે કે અમારે ઓલું તમે તો જોયું દેશે બધાય વાસુકી દાદાના તળાવમાં તળાવ આમાં જ્યાં ત્યાં સીમ લેવા હોય જતા. જો અહીંયા કને અમારે સુમિતાબેનને આજ અમારા ભત્રીજો 1.5 મહિનાનો થઈ રહ્યો, એટલે આ બધું લઈને મેં અને રસમ પૂરી કરવા જાવી છીએ તળાવમાં જઈને જ્યારે અહીંયા કને કંકુ લગાવવાનું, હાથ્યો કરવાનો, પછી તળાવ વધાવવાનું અને પછી એમાં સુમિતાબેન તળાવમાં પાણી ભરશે. કેમ કે જ્યાં સુધી એ રસમ પૂરી ન થાય તળાવ વધાવવાની ત્યાં સુધી અમારા સુમિતાબેન રહ્યા ને એ પાણી ન ભરીએ કે તળાવનું. કેમ કે 1.5 મહિનો થઈ જાય પછી પાણી ભરીએ કે પહેલાં તો આને શું કહેવાય, ઝરમો ઝાર્યો કહેવાય. એટલે અમારે તળાવ પહેલાં ઝરમો ઝારવાનું અને પછી જ પાણી ભરવાનું. જ્યાં સુધી ઝરમો ન ઝારે ત્યાં સુધી તળાવમાં પાણી ભરવા નહીં જવાનું. તો મિત્રો અમારે આ જૂનો એક રિવાજ છે ઘણા વર્ષોનો, મને જેદુનો સાંભળે તેદુનો તો છે જ અમારા ગામમાં. પણ એટલે અમે રસમ પૂરી કરવા જાય અને અમારા જો ભત્રીજા ભાઈ 6 મહિનાના થઈ ગયા હે. જો મિત્રો કેવું મોઢું લાગે એનું. હેલો મિત્રો, તો કેમ છો બધા? અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો આમાં હે ને થાળી બતાવો તો જો આમાં કેટલી વસ્તુ છે. જો સાકર છે, ગોળ છે, શ્રીફળ છે, પછી ચોખા છે અને આ બધી વસ્તુ આ ખોલ તો મગર આ પડી કુજો મિત્રો. આ બધું અમારે છે ને અહીંયા એક વસ્તુ મૂકવાની અને પછી પાણી વિસરીને બેડું ભરીને આવતું રહેવાનું. પછી સુમિતાબેન કાયમ ભરીએ કે મિત્રો તમારા ગામમાં કે તમારે આવો રિવાજ હોય ને તો અમને કોમેન્ટમાં કહેજો, એટલે અમને ખબર પડે કે તમારે અમારા જેવો રિવાજ છે. આજ જો અમે બધા એની ખુશીમાં બધા તૈયાર થઈ ગયા. અમે તૈયાર થવાય ને જઈશું ઝરમો ઝારવા. સુમિતાબેન શું કરો છો? સુમિતા ત્યાં થઈને મિત્રો વિડીયો આખો જોજો. અમે તળાઈ જઈશું ને ત્યાં તમે જઈને બ્લોગ બનાવશું એટલે તમને ખબર પડે કે અમે કેવી રીતે ઝરમો ઝારવી હતી. તમે રાયડું નાખો છો સુમિતાબેન તૈયાર થઈને આવે રહે ઈંડોની લઈને અને હવે જઈશું મિત્રો પાણી ભરવા ને ઝરમો ઝારવા. જો મિત્રો અમે હવે જાય છીએ અમારી જે રસમ છે ને એ પૂરી કરવા માટે, તો પૂરો બ્લોગ જોઈજો તમે. હાલો મોડું થાય મુરત. હાલો મિત્રો મુરત જોવું પડે હોય ને, મુરત જોઈને જાય. મુરત સારું હોય ને ત્યારે જ જવાનું. હાલો પોદરો વાળો હાથ તો કાકી જ કરે ને, એમાં થોડાક ફેરવી લઈ લો બેડું. જો હવે પોદરો લઈ લીધો હે અમાર કુકાન કાઈક કે આ નો લીધો તો હાલે તો આમ હોત જ તે, પણ નો આવી હાસી વાત ન હોય તો પોદરો હારો ભારી જાય. જો તાજે તાજો હાલો મંજુમાં ઝરમો ઝારવા જો. મંજુમાં પાણી ભરીને આયા. બાબો ધાવણો થયો બહુ ને સારો જન્મ જાળજો. તો મારો ફીલ લઈ લીધો તો મંજુમાં તમે ઝરમો જીવા તું શું લેવા આવ્યો? ઝરમો ઝારમાં આવે કે સુમ્માની આવ્યો કે જોવા અહીંયા કેવું તળાવ જઈને ઝરમો ઝારે એમ. જો મિત્રો તમે જોઈજો એમ કેવી રીતે ઝરમો ઝારી છે. હજી આવ્યો જ છે, ઝરમો ઝારવા જાય છે. અહીંયા કાંકે અહીંયા મૂકી દે ગમે.
સુમી એમાં હાખ્યો કરી નાખ. હાલે મસ્તીનો પોરો પોરો કરી નાખ અસલ પોદરો. સંભળ કાઢવા દે બહુ ગમણી બેસામ. હા ધોવાય ધોવાય ધોવાય. આમ વૈજા સંપાવો એટલે તારે શીખવાનું છે જન્મ. જો અમારા વહુ ને તો બધી ખબર પડે હો. અમારા વહુ તો હવે સાનલો કરવા. પાણો લે પાણો દે સંપા પાણો દે. એક ટસકે ફોડવાનો બે ટસકે. ના એવું ન હોય. એક ટસકે ફૂટી જાય ફૂટ નાખે. એટલું બર ન હોય. હવે હવા મહિનો થઈ ગયો. એક ટસકે ફોન નાખજો. એક ટસકે ફોડ એટલે બીજો છોકરો આવે. આ ફૂટી ગયો ફૂટી ગયો લે દાદા. કાસલું નોખું કરી નાખ્યું સુમી. આમ જો હાલે હાલે. મૂક દે અહીંયા મૂક દે મૂક દે. ઈ વેચ દેવાનો. ઈ બધું મૂક દે એક એક વસ્તુ. આપણે મૂકવા દે અહીંયા લાવી પછી બીજું અહીં વેચ દેવાનું માણસ. ક્યાં નારિયેળ લાવી ક્યાં. બધું મૂકી દે એક એક વસ્તુ બધી મૂકી જ દે. મૂક્યું હોય ઓલું ખજૂર નહીં ન મૂકી ખાવાનું અમારે. અમારા રાગ છે. હા હા ભરાય તમ તાર પહેલે. અહીંયા નાખ દે. હાલો છકલા બધાય ખાવા વી આવજો સોખા. જો હું અહીંયા સોખા નાખું છું. સકલા ખાઈ લે. ચંપા જોઈજે હો તું. હા મેં તો તાર જોયું. એવું આમ નાખી દેજો. હાલો તમારે ખાઈ એવું રાખ્યું છે. જો મિત્રો આમાં ધરાક છે, આ ગોળ છે, અને હાકર છે, આ ખજૂર છે. આ બધું સંપાને ખાવાનું છે. તો કઈ શીખી આમાં. હું તો બાબા બધું શીખી. કદાચ જો મારે નાનું થાય ને તો મારે આવડી શીખી લીધો એટલે મારે નો આવી ને તો હાલે. આવડી જો. હા એકલી હવા મહિનો થઈ જાય ને એટલે અહીં વી આવજે લઈને. જો મિત્રો કેવડું મોટું તળાવ છે. જો મિત્રો આ દાદાનું વાસુકી દાદાનું તળાવ છે. આ તળાવમાં કોઈને હાથ પગ નહીં ધોવાના કે કોઈને કપડાં નહીં ધોવાના, નાવાનું નહીં. સ્પેશિયલ પાણી પીવા માટેનું જ વાપરવાનું.
પીવા જ ભરવાનું આમાંથી પાણી. જો મિત્રો કેવું ચોખ્ખું પાણી છે, અસલ તેલ જેવું પાણી છે ને આવડું મોટું અમાર તળાવ છે. હા એકા બીજા મોઢા મીઠા કરો હામાં હામાં. જો અમે દેરાણી જેઠાણી બે છે ને મોઢા મીઠા કરી ખાધા બધું. અને આ નાની વહુને કે માર દેરાણી ને હોતે માર જેવો દીકરો આવે માર દીકરા જેવો. અસલ એના જેવો જ બાબો દીશે. હા અમાર સંપાવો બાકી ઈને મીઠું મોઢું કરે કે ઈને દીકરો આવે હટો હે. તારે દીકરો આવે ને દીકરીને આશીર્વાદ દે. દીકરી તો લક્ષ્મી કહેવાય. એને દીકરી થાય. તને તને જી ગમે એ થાય છે. મારી દીકરી જોઈ ઘણો જીવો બાપ ઘણો બીજા ખોરે ભગવાન માતાજી દીકરી આપી આ દીકરી નનકું હા 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 જીવા આનું બધું ઈ ખૂટ વાળવાનું છે. મોટો ગાંગડો દેવો મોઢામ નહીં. હવે અમારા રયાગોન છે ને બાકી છે લાઈટકા ને લાઈટકા આ એનું મોઢું મીઠું કરી નાખ્યું. હેઠું ન પડવા દે. તો એક તરાક હોતી ને ખાઈ જાવ બધી. એવું કુતરી જરાક તો મને નો ખવરાવી. ના અમને હાકર નથી જેટલા ઘણી અમારા સંપાવન ભાગની લાવ. બોકાર સામાથી થોડી આવે કોણ હું બોલી લે જીવા તરાક નો હાકર હાલો આ બધું ઉડવાડી જાવ. હાલો જો મિત્રો અમારે તો છે ને હવા મહિનો થઈ જાય એટલે આવી રસમ હોય. તમારે હવા મહિનો થઈ જાય એટલે ધર્મો કી રીતના ચારે અમને કમેન્ટ કરીને કીજો એટલે અમને પણ ખબર પડે કે તમારા ગામમાં કેવો કેવો રિવાજ છે. અમે પણ જાણીએ કે જો આ બધું ફૂટવાડી દે. હાલો આપણે ન લઈ જવું ટાઈમ મૂક્યો ફૂટે એટલું ખાઈ જાઓ. ફૂટે નહીં ને અલી આ ખાઈ જા ને આરતી. આ બદામ બધા અમને ખજૂર હે ખજૂર આ સોર્યો મને ન ખબર છે. આ બદામ દેખાતા ને આ મને ખજૂરી હું કે કહું ખાઈ જાવ એટલે ખાઈ જાવ. કેટલાય દીઠાથી મિત્રો આજ તલાવ જોયું છે મેં કે દૂની તલાવ જોવાય ન થાય. બેઠું ન મુકતામાં કરી આ ઓલી લઈ લે તું છોરા જો મિત્રો અમારા આવું બારતી પલારીને હા કેડે હજે તો ઓછું ટાઢું લાગશે પછી કેડે ખોસવાનું કુકાન બારતી હે કીધું ન હોય એટલે ખબર ન હોય ને. પાથરી નો જ ખબર હોય. ગઢ ઢાકો કે તો ખબર પડે કે આવું કરવાનું હોય. હો મારા મલકના સુમી રાણી ધીમા ધીમા હાલો રે. આપણે આલા ધીમા ધીમા દવ આરતી ઘડો માથે ચાલ ભૂરા. જો મિત્રો હવે આપણી રસમ થઈ ગઈ પૂરી અને હવે જઈશી ઘરે. પાણીના બેડા ભરી લીધા, જરમો જારી લીધો, રસમ થઈ જાય પૂરી. હવે સુમિતા બેન આવશે રોજ પાણી ભરવા. કા મંજુમાં હવે આ ઉડાડવા વાર્યો બેડા પાર દ્યું નહીં. બધાને હે ને રસમના ચોખા બનાવી બધાને ખવડાવી દે એટલે આપણે રસમ પૂરી થઈ જાય. જો આ રસમના ચોખા છે, મસ્તીના ચોખા છે ને ગોળ નાખ્યો છે ને આ દેવાનું છે એક નાનજી દાદાને ને એક આ ગોપાલ બનીને લઈ લો બની. હાલો મિત્રો, આ રસમના ચોખા છે, ઘી ગોળ અને ચોખાની આ પ્રસાદી કરેલ છે. તો હવે મિત્રો ગ્રહણ કરી છીએ અમે અને આ પ્રસાદી હલાવે. હા જીવા ભાઈ તો અમારે જો પ્રસાદી હાટું રોવે છે. શું થયું? શું થયું? ધોકાયો? બંગડી લાગી? હારું લે સાનો રજા. હમણાં હું કુકાન તેડાવરાવું. સાનો રજા.